ભાવનગરના બે ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું। કેબિનેટ મંત્રી પુરુષોત્તમ સોલંકીનું મંત્રીપદ યથાવત રહ્યું। જીતુ વાઘાણીને નવા મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રીનું સ્થાન। મંત્રી પુરુષોત્તમ સોલંકીના નિવાસ સ્થાને દિવાળી જેવો માહોલ। પુરુષોત્તમ સોલંકીના ઘરે કાર્યકર્તાઓ જોરશોરથી ઉજવણી કરી। મંત્રી જીતુ વાઘાણીના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ। ભાવનગરના બે ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળતા લોકોમાં ખુશી। રાજ્યના મંત્રીમંડળમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે, નવા મંત્રીમંડળના શપથવિધિ કરવામાં આવી છે, જેમાં ભાવનગરના જે બે ધારાસભ્યો છે તેના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ખાસ વાત કરીએ તો પુરુષોત્તમભાઈ સોલંકી જે છેલ્લા લાંબા સમયથી મંત્રી પદ માટે રહી ચૂક્યા છે, ત્યારે તેઓને યથાવત મંત્રી બનાવવામાં આવ્યા છે। ત્યારે આપ જે જોઈ રહ્યા છો તેમના જે નિવાસ સ્થાન અને કાર્યાલય ખાતે જે કાર્યકર્તાઓને ઘેરાવડો જામ્યો છે। વાત કરીએ તો કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ માહોલને લઈને ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। લોકો પોતે ઢોલ નગારા સાથે ઉજવણી કરી રહ્યા છે। દિવાળી જેવો માહોલ છે તે પુરુષોત્તમભાઈ સોલંકીના કાર્યાલય ખાતે જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણી સાથે જોડાયા છે કાર્યકર્તા, વાત કરીએ તેમની સાથે પુરુષોત્તમભાઈને મંત્રી બનાવવા માટે શું કહેશો, કેવો માહોલ છે, કેવો ઉત્સાહ છે? અત્યારે દિવાળી જેવો માહોલ છે। દિવાળી કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ છે? અત્યારે કાર્યકરો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઇતિહાસમાં પહેલી વાર ઇતિહાસ થઈ ગયો એ વાત મળે છે। ચોક્કસથી કાર્યકર્તાઓમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓ દ્વારા ખૂબ ઉજવણી કરવામાં આવી રહી છે। હાલ જે પુરુષોત્તમભાઈ સોલંકી મંત્રી બન્યા છે, ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે પ્રકારે જીતુભાઈ વાઘાણી છે તેઓને પણ મંત્રી પદમાં સ્થાન મળ્યું છે, તેઓને કેબિનેટ મંત્રીમાં શપથ લેવડાવવામાં આવ્યા છે, ત્યારે તેમના કાર્યાલય પણ લોકોનો મેળાવડો જોવા મળી રહ્યો છે। ત્યારે ભાવનગરના બે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવતા ભાવેણા વાસીઓમાં છે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અલ્પેશ ડાભી, ટીવી 13 ગુજરાતી, ભાવનગર।